ચાલો સ્ટુડન્ટ, લાસ્ટ લેક્ચર ની અંદર જે આપણે મેળવેલું હતું એ બિંદુવત વીજભારના કારણે સ્થિતિમાન અને ડાયપોલના કારણે સ્થિતિમાન છે મેળવ્યું. આજે આપણે મેળવવું છે એ જે ગોળીય કવચનું સ્થિતિમાન છે એ કેટલું હોય. તો સ્થિતિમાન એટલે શું? સ્થિતિમાન એટલે એકમ વીજભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લાવવા માટે કરવું પડતું કાર્ય. તો પહેલા તો આપણે ગોળીય કવચનું વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલું છે અથવા એના સૂત્ર શું હતા જે ચેપ્ટર નંબર 1 માં ભણી ગયા એને યાદ કરવા પડશે. મારી પાસે એક ગોળીય કવચ છે જેના પર વીજભાર છે એ વિતરિત થયેલો છે, ફેલાયેલો છે, ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. એના અંદરના અને બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર છે આપણે અલગ અલગ મેળવ્યું હતું જે આપણે ગાઉસના નિયમ પરથી મેળવેલું. ચેપ્ટર નંબર 1 નો લેક્ચર નંબર 13 એમાં છે મેળવેલો. તો પહેલા તો આપણે છે એ અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું જો એનો વિચાર કરીએ તો આપણે 0 મળે. અને જો આપણે બહારના વિસ્તારની જો વાત કરવા જઈએ તો ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વીજભારનું હોય એના જેવું જ મળે, એટલે કે K/R². જો બિંદુવત વીજભાર જેટલું જ વિદ્યુત ક્ષેત્ર હોય તો આ જ સમીકરણનો ઉપયોગ કરીને સ્થિતિમાનની વ્યાખ્યા પરથી સ્થિતિમાન છે મેળવી શકીએ. વધારે ટાઈમ નહીં લેતા આપણે સ્થિતિમાનનું ડાયરેક્ટ સમીકરણ લખી નાખીએ તો એ K/R જ થાય. કેમ કે વિદ્યુત ક્ષેત્ર જો બિંદુવત વીજભારનું હોય તો સ્થિતિમાન પણ કોનું હોય? બિંદુવત વીજભારનું જ હોય. તો સમીકરણ છે કે આપણે આવું મળે. આના પરથી એક સંબંધ એવો મળે છે કે V ચલે છે 1/r, બરાબર. અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે એ 0 છે. તો સ્ટુડન્ટ છે એવું લખી નાખે કે અંદરના વિસ્તારમાં સ્થિતિમાન છે એ પણ 0 છે. મોસ્ટલી આવી મિસ્ટેક કરે છે. પણ ના, સ્થિતિમાન એટલે કરવું પડતું કાર્ય. ધારો કે આ અંતર છે આપણું અનંત અંતર છે. તમે અનંત અંતરેથી અંદરના ભાગમાં કોઈ વીજભારને લઈને આવો છો. હું કોઈ વીજભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લઈને આવું છું તો મારે કાર્ય કરવું પડશે. હા, કોના વિરુદ્ધ? વિદ્યુત ક્ષેત્રના વિરુદ્ધ. કેમ કે વિદ્યુત ક્ષેત્ર છે વિરોધ કરે છે. ફોર એક્ઝામ્પલ, મારે પદાર્થને ઉપાડીને અહીંયા સુધી લઈને જવો છે, કાર્ય કરવું પડશે. હા, કેમ કે ગુરુત્વાકર્ષણ બળ છે, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે એટલે કાર્ય કરવું પડે. પણ એ જ પદાર્થને જો હું શૂન્યાવકાશની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈને જાઉં તો ત્યાં ક્ષેત્રની ગેરહાજરી છે, ત્યાં કાર્ય ન કરવું પડે. પણ અહીંયાથી લઈને શૂન્યાવકાશ સુધી પહોંચવા માટે તો કાર્ય કરવું પડે ને. સેમ એવી જ રીતે અનંત અંતરેથી સપાટી સુધી લાવવા માટે તો કાર્ય કરવું પડે. પછી અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર જ 0 છે તો કોઈ વિરોધ જ નથી કરતું તો કાર્ય કેમનું? એટલે અંદરના ભાગમાં કોઈ કાર્ય ન કરવું પડે. એટલે કે જે કઈ કાર્ય કરવું પડે છે એ આપણે સપાટી સુધી લાવવા માટે કાર્ય કરવું પડે છે. સેમાના જેમ જ. એટલે સપાટી સુધી એટલે કે મારી ત્રિજ્યા છે એને આપણે હમણાં વાત કરીએ. ત્રિજ્યા એટલે કે જે r K/R. પછી અંદરના ભાગમાં કોઈ પણ જગ્યાએ જાઓ કે કેટલું રહેશે? આટલું જ રહેશે. કેમ કે અંદર કોઈ વિરોધ છે જ નહીં, કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી. એટલા માટે જરાક ધ્યાન કરો ને તો બધા પદો કેવા છે? અચળ છે, બરાબર. તો જો તમને 1 માર્ક્સ નો ક્વેશ્ચન એવો પૂછવામાં આવે ગોળીય કવચ માટે સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો ગ્રાફ છે એ ડ્રો કરો તો શું મળે? ધારો કે આ સ્થિતિમાનની કિંમત છે K/R. આ છે કેન્દ્ર અને આ છે સપાટી. સપાટી સુધી છે એ કેવું રહે છે? અચળ. અંતર બદલાય છે પણ સ્થિતિમાન છે નથી બદલાતું. પછી વ્યસ્ત પ્રમાણનો ગ્રાફ આવડે છે આપને, બરાબર. તો આ તો ગોળીય કવચના કારણે સ્થિતિમાન. MCQ માટે સૂત્ર યાદ રાખવું. સ્થિતિમાન ખાસ અંદરના ભાગમાં અચળ છે, ગ્રાફ છે યાદ રાખો. નોંધી લો જલ્દી. ચાલો સ્ટુડન્ટ, આજે જોઈએ ઉદાહરણ નંબર 2.1. 4 × 10⁻⁷ કુલમ વિદ્યુતભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા P બિંદુએ સ્થિતિમાનની ગણતરી કરો. તમારી પાસે વીજભાર છે અને અંતર પણ આપેલું છે.
આપણે શોધવાનું છે એ છે સ્થિતિમાન. બોલો જોઈએ કયું સૂત્ર વાપરીએ? બિંદુવત વીજભારના કારણે સ્થિતિમાન. સૂત્ર શું હતું? K Q R. બધું જ છે. K છે 9 × 10 ની 9 ઘાત. Q આપને આપેલો છે એ છે 4 × 10 ની -7 ઘાત. અંતર આપેલું છે આપણે 9 સેન્ટીમીટર. સેન્ટીમીટર ને મીટરમાં ફેરવી દઈએ. 9 કટ કરીએ. સાદુરૂપ આપીએ 4 × 10 ની 4 ઘાત. સ્થિતિમાન છે એકમ વોલ્ટ. આગળ જોઈએ. તે પરથી 2 × 10 ની -9 ઘાત કુલમ વીજભારને અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો. આ કોનું સૂત્રથી કહેવાય? Q વીજભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય. આ તો સ્થિતિ ઊર્જા થઈ. અને એનું સૂત્ર હતું Q * V. Q આપને આપેલો છે કેટલો છે? 2 × 10 ની -9 ઘાત. કયા બિંદુએ? તે બિંદુએ P બિંદુએ. એનું સ્થિતિમાન કેટલું છે? 4 × 10 ની 4 ઘાત. આપો જોઈએ સાદુરૂપ 4 × 2 8 × 10 ની -5 ઘાત. શું છે કાર્ય? એકમ શું હશે? જૂલ. ચલો જલ્દી નોંધી લો. ચલો શોર્ટ આગળનો ક્વેશ્ચન હતો મેં એક પોઈન્ટ રહી ગયો કે કરેલું કાર્ય છે માર્ગ પર આધારિત છે કે નહીં. વિદ્યુત ક્ષેત્ર છે સંરક્ષિત ક્ષેત્ર છે. લેક્ચર નંબર 2. તો સંરક્ષિત ક્ષેત્રમાં કરેલું કાર્ય છે માર્ગ પર આધારિત ન. બરાબર. બે વિદ્યુત ભારો 3 × 10 ની -8 ઘાત કુલમ અને -2 × 10 ની -8 ઘાત કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. અહીંયા વીજભાર Q1 છે, આ વીજભાર Q2 છે. એમના વચ્ચેનું અંતર છે 15 સેન્ટીમીટર. એટલે કે 0.15 મીટર. બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ સ્થિતિમાન શૂન્ય હોય? આ છે વીજભારને જોડતી રેખા. સ્થિતિમાન છે એ શૂન્ય. સ્થિતિમાનનો અદિશ રાશિ છે એટલે આપણે એનો શું કરશું? સરવાળો કરશું. પણ સ્થિતિમાન છે વીજભારના જેમ ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે. બિંદુવત વીજભારના કારણે મળતા સ્થિતિમાનનું સૂત્ર શું છે? KQ1 R1. V2 ની કિંમત લખું તો KQ2 R2. એક ધન છે એક ઋણ છે બરાબર શું છે? શૂન્ય. બીજા સામેની બાજુ લેવો એટલે કેવું થઈ જશે? પ્લસ. કે કટ કરી દે. તમે વિચારો તો સ્થિતિમાન છે એ શૂન્ય ક્યારે બને? મૂલ્ય સમાન હોવા જોઈએ. અને પોલારિટી નિશાની છે એ તો વિરુદ્ધ છે જ અહીંયા. મૂલ્ય સમાન ક્યારે થાય? આ 3 છે આ છે 2 છે. R1 ની કિંમત છે R2 જેટલી હોવી જોઈએ એના કરતા નાની હોવી જોઈએ કે મોટી હોવી જોઈએ? જરાક વિચારો. R1 ની કિંમત R2 જેટલી હોય તો શું સ્થિતિમાન સમાન થાય કે મોટી અથવા નાની હોય તો સ્થિતિમાન સમાન થાય? છેદ જો બેને સમાન હોય તો કોઈ દિવસ સ્થિતિમાન સમાન નહીં થાય. અંશ છે અહીંયા મોટો છે, અહીંયા અંશ છે નાનો છે. એકબીજાની સરખામણીની વાત કરું તો R1 ની કિંમત છે એ R2 કરતા કેવી હોવી જોઈએ? મોટી હોવી જોઈએ. તો જ છે બંનેનો ગુણોત્તર કેવો થશે? સમાન થશે. તો વિચારો તો એવી કોઈ પોસિબિલિટી છે કે જ્યાં R1 ની કિંમત R2 કરતા મોટી થાય? આ છે આપડા R1 અને આ છે આપડા R2. R1 મોટા કે R2? R2 મોટા છે એટલે શક્ય નથી. હવે વિચારો તો બિંદુ અહીંયા છે. R1 છે અને આ છે R2. એક્ઝેક્ટ વચ્ચે ને એનાથી જરાક આગળ. હા હવે R1 મોટા છે R2 છે એ કેવા છે? નાના છે. તો વચ્ચેના કોઈ જગ્યાએ હોઈ શકે ખરા? આ બાજુ વિચારો જોઈએ. આટલા R1 થશે, આ R2 થશે. પાછું શરતનું પાલન થાય છે ખરા? R1 છે મોટા છે, R2 છે નાના છે. તો શક્યતા કેટલા પોઈન્ટ મળી શકે? ટોટલ આપણે 2 પોઈન્ટ જે મળી શકશે. એક તો બંનેને જોડતી રેખા પર વચ્ચે અને એક તો B ની
જમણી બાજુએ, પણ એની ડાબી બાજુ મળવાની કોઈ જ શક્યતા નથી. તો કરીએ શરૂઆત. ટૂંકમાં આપણે ટોટલ કેટલા આન્સર મળશે? 2. પહેલું કે ધારો કે બિંદુ P એ A અને B ને જોડતી રેખા પર Q1 થી જમણી બાજુ x મીટર અંતરે છે, એટલે કે અહીંયા આ x મીટર છે, તો આ અંતર કેટલું થશે? 0.15 x. આ અંતર 0.15 x, જ્યાં પરિણામી સ્થિતિમાન કેવું છે? 0 છે. એટલે કે v1 v2 કેવા છે? 0. v1 બરાબર શું થાય? kq1/r1 અને v2 એટલે kq2/r2. પણ પરિણામી કેવું? 0. k કેવા છે અહીંયા? અચળ. કાઢી લો જોઈએ કોમન અને કેન્સલ કરી દો. મૂકી દઈએ કિંમત. q1 બરાબર છે 3 × 10 - 8 અને r1 બરાબર છે આપણી પાસે x. q2 છે એ ઋણ છે અને કિંમત છે 2 × 10 - 8. r2 છે આપણી પાસે, યસ, r2 છે 0.15 - x બરાબર 0. 10 - 8 કોમન કરીને કેન્સલ, ક્રોસ ગુણાકાર કરી દઈએ. 0.45 - 3x - 2x is equal to 2x. એટલે કે 0.45 is equal to 5x, x is equal to 0.09 મીટર અથવા તો x is equal to 9 સેન્ટીમીટર. હમણાં આપણે ડિસ્કશન કર્યું એમ હવે આપણો બિંદુ P B છે, ત્યાંથી જમણી બાજુ લઈ લઈએ x અંતરે. એક આવી રીતે A P જોડતી રેખા બિંદુ P અહીંયા છે, બંને વચ્ચેનું અંતર 0.15 મીટર. આ અંતર છે ધારો કે x. તો કુલ અંતર કેટલું થશે અહીંયાથી લઈને a થી? 0.15 + x. આ વિસ્તાર કેવો છે? q1. અહીંયા q2. બરાબર છે ને? ઈઝી દાખલો લખી નાખીએ. v1 + v2 કેવા છે? 0. પરિણામી કેવું છે? 0. હા, પહેલા તો આપણે ધારી લઈએ. ધારો કે q2 થી એટલે કે b પોઈન્ટ થી જમણી બાજુ x અંતરે પરિણામી સ્થિતિમાન કેવું છે? 0 છે. તો લખીએ v1 + v2 કેવા? 0. kq1/r1 + kq2/r2 is equal to 0. k અચળ, કોમન, કેન્સલ. q1 3 × 10 - 8. જો તમને દાખલો આવડતો હોય તો વિડિયો જે અટકાવો અને જાતે ટ્રાય કરો, પછી જે પાછો વિડિયો પ્લે કરીને જોઈ લો, તમારો આન્સર છે એ ટેલી કરી લો. r1 કેટલા છે? 0.15 + x. પણ q2 કેવા છે પાછા? ઋણ. r2 કેટલા છે? x is equal to શું થશે? 0. સેમ પાછું 10 - 8 કોમન, કેન્સલ. માઈનસ છે, સામે બાજુ લઈ જાઓ પ્લસ, પછી કરી નાખું ક્રોસ ગુણાકાર is equal to 0.3 plus 2x એટલે કે x બરાબર 0.3 મીટર અથવા તો 30 સેન્ટીમીટર. x ક્યાંથી લીધેલું છે આપણે? q2 થી. બરાબર.
અથવા Q1 થી આ અંતર કેટલું થાય? આ 30 સેન્ટીમીટર, આ કેટલું? 15 સેન્ટીમીટર. Q1 થી 30 પ્લસ 15 એટલે કે 45 સેન્ટીમીટર અંતરે, 45 સેન્ટીમીટર જમણી બાજુ પરિણામી સ્થિતિમાન 0 મળે. ચાલે, Q2 થી અંતર લીધેલું હોય તો પણ ચાલે. જલ્દી લખી લઈએ. ચાલો સર, ઉદાહરણ 2.3 છે, થોડું થિયરિટિકલ છે. જાતે ટ્રાય કરવી, પછી આપણે જ્યારે મળશું ક્લાસમાં ત્યારે ડિસ્કસ કરશું. આપેલ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે કરવું પડતું કાર્ય છે એ શોધો. આવી એક ગોઠવણી છે આપેલી. એક ચોરસ આપ્યો છે, ચોરસના 4 શિરોબિંદુ ABCD પર અનુક્રમે +q, -q, +q અને -q વીજભાર મૂકેલા છે. હું કહી દઉં અને Q1 છે, આ છે Q2 છે, આ Q3 છે અને આ છે એ Q4 છે. કાર્ય કેટલું કરવું પડે એ નોંધવાનું છે. ગઈકાલે જે આપણે શોધેલું એ થિયરી જરા યાદ કરાવો. મારું તંત્ર છે, હું કોઈ Q1 વીજભાર લઈને આવું તો મારે કાર્ય કેટલું કરવું પડે? 0. કેમ? કોઈ વિરોધ કરનારો કોઈ ક્ષેત્ર જ નથી એટલા માટે. તો પહેલું કોઈ બિંદુ હતું, એક બિંદુ, ત્યાં મારે Q1 ને લાવવા માટે કોઈ જ કાર્ય નથી કરવું પડતું. હવે મારું એક બીજું બિંદુ છે 2, ત્યાં મારે બીજો વીજભાર લઈને આવવો છે. હવે મારે કાર્ય કરવું પડશે? તો હા. કેટલું કાર્ય કરવું પડશે? Q2 V1 જેટલું. એકના કારણે ત્યાં સ્થિતિમાન છે એટલે હવે આપણે કાર્ય મળ્યું હતું, એ મળ્યું હતું કે Q1 Q2/R12 આંતર છે R12 છે. જ્યાં k Q1/R12 શું છે? V1 ની કિંમત છે. જો કોઈ ત્રીજું બિંદુ હોય ત્યાં મારે કોઈ વીજભાર ત્રીજાને લઈને આવવો હોય તો કાર્ય કરવું પડે? હા. હવે બે વીજભાર છે એનો વિરોધ કરશે. એક તો Q1 પણ કરશે અને એક જે અહીંયા Q2 લઈને આવ્યા એ પણ કરશે. તો Q1 ના કારણે સ્થિતિમાન અને Q2 ના કારણે સ્થિતિમાન કેટલા? Q3 લાવવું હોય તો એક તો છે એ કોણ વિરોધ કરશે? Q1, એટલે કે એનું સ્થિતિમાન કેટલું છે? k Q1/R13 અને બીજાનું સ્થિતિમાન છે k Q2/R23. Q3 છે એની અંદર દાખલ કરી દઈએ તો કુલ કાર્ય કેટલું થશે? W1 W2 W3. આને કહી દઈએ આપણે W12, 1 2 નું તંત્ર. આ છે 1 3 નું તંત્ર, આ છે 2 3 નું તંત્ર. વિડિયોના લાસ્ટમાં મેં તમને 4 વીજભાર જો આપેલા હોય તો એના માટે કાર્યનું સમીકરણ મેળવ્યું હતું. જો 3 માટે કેવું મળ્યું? 1 1 થી મોટા 2, બીજી જોડે 2 થી મોટા 3 ત્યાં સુધી, પછી 2 આગળનો નંબર લેવાનો 3. પેલા 4 વીજભાર તંત્રમાં હોત તો આપણે લખેલું તો કાર્ય યાદ હશે 1, પછી જોડ કેટલી બને? 1 2 1 3 1 4. હવે વારો કોનો? 2 નો, એટલે બાકી ના રહેવી જોઈએ. 2 થી મોટા 3, 3 થી મોટા 4, અટકી જવાનું. 4 થી વધારે ના લેવા, તંત્રમાં 4 જ વીજભાર છે. હવે વારો કોનો આવ્યો? 3 નો, 3 થી મોટા 4, હવે કઈ છે જ નહીં. પછી 4 નહીં લેવાના, 4 થી મોટા કઈ છે જ નહીં તંત્રમાં, ટોટલ વીજભાર છે 4. તો અહીંયા પણ સેમ આવું જ મેળવવું છે. અહીંયા પણ સેમ આ જ છે આપણે મેળવવું છે. ચાલો જોઈએ. અહીંયા પણ તંત્રની અંદર છે એ 4 જ વીજભાર છે, બરાબર? તો મેળવીએ. કાર્ય 1 2 1 3 1 4 2 3 2 4 અને 3 4. આટલા કાર્ય મળશે. k Q1 Q2 R12, k Q1 Q3 R13, k Q1 Q4 R14, k Q2 Q3 R23 plus k Q2 Q4 R24 plus k Q3
q4 upon r34 એક આવા કિંમતો મૂકતા જવાબ મળે. 1 અને 2 વચ્ચેનું અંતર છે એ કેટલું છે? ચોરસ છે એટલે બધી બાજુઓ કેવી હશે? સમાન. 1 2 વચ્ચેનું અંતર છે એ છે d. 2 3 વચ્ચેનું અંતર 3 4 4 1 એ બધા અંતર છે ચોરસની બાજુ હોવાથી d છે. પણ 1 અને 3 વચ્ચેનું અંતર કેવી રીતે મળશે? પાયથાગોરસ a b c અંતર d છે, આ અંતર d છે, તો આ કેટલું મળશે? કર્ણનો વર્ગ બરાબર બાજુઓના વર્ગોનો સરવાળો. આ તમને મળશે √2d બરાબર ને? મેળવી શકો ને? ab² + bc² = ac². ab છે d છે, bc ની કિંમત પણ d છે, પણ વર્ગ કર્યો છે એટલે કે 2d² = ac². વર્ગમૂળ કાઢીએ તો ac કેટલા મળે? √2d. ચાલો જોઈએ આગળ જોઈએ. હવે આપણે બધાની કિંમત છે એમાં મૂકવી છે. મૂકી દઈએ કિંમત. k q1 q2 plus q minus q ડાયરેક્ટ લખું છું મિત્રો. minus k q² બરાબર. r12 કેટલા છે? d. નેક્સ્ટ q1 q3 નો ગુણાકાર બંનેની કિંમત પ્લસ q પ્લસ k q². અંતર કેટલું? અંતર કેટલું? √2d જેટલું. આગળ 1 4 q1 q4 પ્લસ q માઈનસ q ગુણાકાર શું મળશે? માઈનસ q² બરાબર. માઈનસ q². r14 અંતર કેટલું છે? d જેટલું. અંતર છે એ છે d જેટલું. જો લખતા આવડી જાય સાદુરૂપ આપતા તો વિડિયો પુશ કરો અને ફટાફટ છે એ જાતે ટ્રાય કરો. ચાલો 2 ને 3 નો વારો. 2 અને 3 q2 કેવા છે? માઈનસ q. q3 કેવા છે? પ્લસ q. એટલે શું આવશે? માઈનસ k q². 2 ને 3 વચ્ચેનું અંતર કેટલું? d જેટલું. 2 ને 4 2 અને 4 2 કેવા છે? માઈનસ q. 4 કેવા છે? માઈનસ q. માઈનસ q ગુણ્યા માઈનસ q પ્લસ q. અંતર કેટલું છે? √2d. બરાબર આવ્યો 3 અને 4. 3 અને 4 સોરી 3 અને 4. q3 કેવા છે? પ્લસ q. q4 કેવા છે? માઈનસ q. એટલે શું થશે? માઈનસ k q². 3 4 વચ્ચેનું અંતર કેટલું છે? d. ટોટલ 6 જોડતી 6 થઈ ગઈ ને? યસ ઓકે. આપીએ સાદુરૂપ. ચાલો જોઈએ. કોમન કાઢી લો. k ના છેદમાં d કોમન. અહીંયા શું બચશે? માઈનસ ઓકે q² પણ કોમન નીકળી જશે. k q² d કોમન. અહીંયા શું બચશે? -1. અહીંયા શું બચશે? +1 √2. અહીંયા પણ શું બચશે? -1. અહીંયા -1. અહીંયા +1 √2 અને -1. જરાક સાદું આપી દઉં. k q² d -4 પ્લસ 2 વખત 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 એવું થશે ને? 2 વખત 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 છે અને આમ લખાય ને √2 છેદમાં √2. 2 એટલે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2. 1 વર્ગમૂળમાં 2 છે ને કટ કરી નાખ એટલે આપણે મળશે કંઈક આવું. ટેક્સ્ટબુક જેવો જવાબ જોતો હોય તો k ના બદલે શું થાય? 1/4πε0 માઈનસ છે બહાર કાઢી લો. માઈનસ બહાર કાઢી લો તો
તો 4 માઈનસ √2 મળે. ચલો ફટાફટ નોંધી લઈએ સ્ક્વેર.